મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ગઈકાલે 220 તાલુકાની અંદર વરસાદ પડ્યો, એ પણ રાત્રિના મિત્રો ગઈકાલે સવારથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધીની અંદર સૌથી વધુ વરસાદ સુરતના અંબિકાની અંદર 20 ઇંચ સુધીનો નોંધાણો છે અને રાત્રિનો ને વહેલી સવારનો અલગ એટલે કે ભૂક્કા કાઢી નાખ્યા। આ સિવાય મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 5 તાલુકા એવા છે જેની અંદર 15 ઇંચ સુધીનો વરસાદ ને બાકીના 35 તાલુકા એવા છે જેની અંદર 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે। એટલે કે ખાસ કરીને સુરત છે, દક્ષિણ ગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદની અંદર ગઈકાલે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને હવે આ સિસ્ટમ છે વાવાઝોડું છે ગુજરાત ઉપર આવી ગયું છે, જેને લઈને આજે મિત્રો ખાસ કરીને મધ્ય ભારત, ઉત્તર ભારત અને કચ્છની અંદર ભૂક્કા બોલાવી નાખે તેવી આગાહી છે, જેને લઈને મુખ્યમંત્રીએ તાકીદની મિત્રો ખાસ કરીને બેઠક બોલાવી છે, કારણ કે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને 16,500 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। 21,000 જેટલી મિત્રો 2100 જેટલી અરજીઓ પણ મિત્રો લાઇટની અંદર મળેલી છે। તો ખાસ કરીને આ સિસ્ટમ હાલ ક્યાં પહોંચી તેને લઈને સૌથી મોટી અપડેટ મિત્રો આવી ગઈ છે। તમે જોઈ શકો સિસ્ટમ હવે આખે ગુજરાત ઉપર મિત્રો રહેવાની છે, જેને લઈને ગુજરાતના ઘણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે ગઈકાલે જ આપણે જોયું કે ખાસ કરીને ખેડાની અંદર જોવા જઈએ તો 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડી તૂર બની છે, ત્યારે મિત્રો પવનની ઝડપ પણ મિત્રો આંચકા લગાડે તેવી છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે અને આવતીકાલે મિત્રો હજુ પણ વરસાદને લઈને મિત્રો મોટી આગાહી છે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ હોય, અંબાલાલ પટેલ હોય, તમામ લોકોએ મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે। તો આજના વિડીયોમાં ખાસ કરીને આપણે એ જ જોવાના છીએ કે હાલ સિસ્ટમ ક્યાં પહોંચ્યો, એટલે કે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને ખાસ કરીને આજે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને જ વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તમે લેટેસ્ટ અપડેટ પ્રમાણે વહેલી સવારના 6 વાગ્યાની અપડેટ જોઈ શકો છો અને 6 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો સિસ્ટમ હાલ મિત્રો મધ્ય ગુજરાત ઉપર છે અને જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવન આવી રહ્યો છે, જો કે સીધી ગતિની અંદર આવતા મિત્રો ખાસ કરીને કોઈ મોટી નુકસાની નથી, પરંતુ જ્યાં પણ મિત્રો આ સિસ્ટમ હશે અહીંયા તમે જોઈ શકો છો વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા સહિતના ભાગોની અંદર આ સિસ્ટમ છે ભૂક્કા કાઢી શકે છે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો આજનો આખો દિવસ મિત્રો આ સિસ્ટમ છે એ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ સહિતના ભાગો, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના ભાગો, તેમજ મિત્રો કચ્છ અને મધ્ય ભારત એટલે કે સુરેન્દ્રનગર, મોરબીના ભાગોની અંદર આ સિસ્ટમ વધારે અસર કરવાની છે અને જેને લઈને મિત્રો ઘણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને 2 તારીખે એટલે કે કાલે આ સિસ્ટમ છેક મિત્રો જોધપુર બાજુ જતી રહેશે, જેને લઈને ગુજરાતમાં મિત્રો 2 તારીખે બપોર પછી રાહત મળવાની છે। હવે મિત્રો આજના વિડીયોમાં એ જ જોશું કે ક્યાં ક્યાં વરસાદને લઈને મોટું એલર્ટ છે। તો અહીં તમે જોઈ શકો સિસ્ટમની ગતિ ભલે ઉપરની તરફ હોય, અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ અત્યારે મિત્રો આપણે અગાઉ જોઈ હતી અહીંયા છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો નીચલા લેવલે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી જે જિલ્લો છે, સુરત છે તે વિસ્તારની અંદર તમે જોઈ શકો। આ સિવાય ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટનો જિલ્લો છે, કચ્છ, પાટણ અને બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના ભાગો છે। આ વિસ્તારોની અંદર ખાસ કરીને અતિ ભારે વરસાદ વહેલી સવારથી જોવા મળી શકે છે અને બપોર પછી મિત્રો સૌરાષ્ટ્રનો અડધો ભાગ એટલે અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર ભાવનગર, અમરેલીનો કેટલોક ભાગ છે, જેની અંદર બાબરા, લીલિયા સહિતના ભાગો છે, રાજકોટ જિલ્લો આખો, તેમજ મિત્રો બોટાદ જિલ્લો છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, જામનગરના કેટલાક ભાગ છે, કચ્છ છે, તેમજ કચ્છનો લગભગ સંપૂર્ણ ભાગ, વાવ, થરાદ સહિતના નવા જિલ્લા છે। આ જિલ્લાની અંદર વહેલી સવારે ભૂક્કા કાઢી શકે છે। બપોર પછી ધીમે ધીમે આ સિસ્ટમ વિકાસશે તો લગભગ ગુજરાતના તમામ જિલ્લાની અંદર જોઈ શકો છો સારામાં સારો વરસાદનો એક રાઉન્ડ છે જે વિસ્તારમાં નથી આવ્યો
તે વિસ્તારોની અંદર પણ જોવા મળશે, જેને લઈને જ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આજે જ મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા સુરત સહિત મોટા શહેરોની અંદર વિદ્યાર્થીઓ માટે રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે અતિ ભારે વરસાદનું હજુ પણ સિસ્ટમ છે એ જોવા મળી રહી છે. 2 તારીખે કેવી આગાહી રહેશે તો 2 તારીખે મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં ઢાક જ રહેવાનું છે, સારો વરસાદ જોવા મળવાનો છે. પરંતુ ખાસ કરીને બપોર પછી સિસ્ટમ આ છે એ મિત્રો રાજસ્થાન તરફ ખેંચાઈ જવાને કારણે કચ્છ સહિત ઉત્તર ગુજરાત છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. બાકી દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રની અંદર મિત્રો રાહત મળશે. તો ખાસ કરીને ઢાકવાળું વાતાવરણ કેટલા દિવસ સુધી રહેશે અને પવનની ઝડપ કેવી રહેશે તે તમને મિત્રો જણાવી. સૌથી પહેલાં પવનની ઝડપ મિત્રો જણાવી દેવી તો વહેલી સવારથી જ મિત્રો દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર પવન જોવા મળી શકે છે નીચલા લેવલે. અહીંયા તમે જોઈ શકો જે વાવાઝોડું જે ઉપલા લેવલે છે તો નીચલા લેવલે પવન જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર 40થી લઈને 50, અમુક વિસ્તારમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન જોવા મળશે. એટલે કે બહુ ભારે તેજ પવન પણ નથી, પરંતુ ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને આંચકાવાળો પવન છે એ જોવા મળવાનો છે. ધીમે ધીમે પવનની ગતિ વધતી જશે અને સિસ્ટમ છે એ મિત્રો દૂર જતી જશે. અહીં તમે જોઈ શકો 3 તારીખથી એકદમ રાહત. 3 તારીખથી ગુજરાતના ઘણા વિસ્તારમાં તડકો પણ જોવા મળવાનો. હવે મિત્રો આગામી 15 દિવસના ડેટા જોઈ લઈએ, ત્યારબાદ મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોશું. પણ પહેલાં આપણે મિત્રો 15 દિવસના ડેટા જોઈ લઈએ તો 6 તારીખે તડકો, 7 તારીખે તડકો, 8 તારીખે રવિવારે શનિવાર છે ત્યારે પણ તડકો. એક સિસ્ટમ મિત્રો રાજસ્થાન બાજુથી એટલે કે બંગાળની ખાડીમાંથી બની રાજસ્થાન ઉપર થઈ અને ગુજરાત ઉપર આવી રહી છે તે મિત્રો 9 અને 10 તારીખ સુધીની અંદર આવશે. તો તેને લઈને ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, કચ્છનો કેટલોક ભાગ છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો 11 તારીખે તડકો, 12-13 તારીખે પણ તડકો જોવા મળશે. 14 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે, જેને લઈને 14 તારીખ પછી ફરી એક વખત હળવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. એ પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવો વરસાદ છે જોવા મળી શકે છે. હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની શું આગાહી છે, કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે. જોઈ શકો છો વરસાદના ડેટા એકદમ સાચા છે. સુરતના અંબિકાની અંદર તમે જોઈ શકો છો મિત્રો 20.28 ઇંચ, તાપીના દોલવાડની અંદર 15 ઇંચ. તો આમ તમે જોઈ શકો છો 20 તાલુકા એવા છે કે જેની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો. ગઈકાલે તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ભૂક્કા કાઢ્યા. હવે મિત્રો આજના દિવસે જે ભારતીય હવામાન વિભાગ છે એને રેડ એલર્ટ આપેલું છે. 2જી તારીખથી ખાસ કરીને યલો એલર્ટ છે, 3જી તારીખથી ગ્રીન એલર્ટ મિત્રો થઈ જશે. પરંતુ આજના દિવસે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત છે, પાટણ, કચ્છની અંદર, સુરેન્દ્રનગરના ભાગોની અંદર, ભાવનગરના કેટલાક ભાગોની અંદર રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાત હવામાન વિભાગે આજે મિત્રો તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે તેવી આગાહી કરેલી છે. બ્લુ કલર એનો મતલબ કે ગુજરાતના તમામ જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળશે. પરંતુ ખાસ કરીને 2 તારીખથી જોઈ શકો છો દરિયાકાંઠાનો ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહીં પડે, જ્યારે 3 તારીખે ગુજરાતના 50% જેવા વિસ્તારમાં વરસાદ પડે, જેમાં દ્વારકા, પોરબંદરની અંદર એકદમ રાહત. 4 તારીખથી તો તમે જોઈ શકો છો સંપૂર્ણ ત્રણેય મેપ સરખા છે. 4 તારીખે, 5 તારીખે અને 6 તારીખે ગુજરાતની અંદર ખાસ કરીને નહિવત વરસાદની આગાહી પણ કહી શકાય. ક્યાંક ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડે, પરંતુ સૌથી મહત્વનો મેપ છે મિત્રો આ, અને એ પ્રમાણે જ ગુજરાતની અંદર ગઈકાલે વરસાદ પડ્યો છે. તો આજે પણ મિત્રો ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ આટલા જે જિલ્લા છે 6 જિલ્લા છે જેની અંદર રેડ એલર્ટ છે, જ્યારે અમરેલી, ભરૂચ, ગાંધીનગર, મોરબી, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને કચ્છની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે. એટલે કે જોવા જઈએ તો 11 જિલ્લા એવા છે જેની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે. આ સિવાય આપણે જણાવ્યું તેમ ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે, પરંતુ ખાસ કરીને સિસ્ટમ છે કંઈક આવી રીતે મિત્રો ચાલી રહી છે, જેને લઈને મિત્રો તેની અસર છે એ ગુજરાતના અહીંયા તમે જોઈ શકો છો નીચલા લેવલેથી વધારે જોવા મળશે. ત્યારબાદ મિત્રો 2 તારીખે આ સિસ્ટમ છે
રાજસ્થાન બાજુ ફંટાશે તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવી જરૂરિયાત છે, પાક કેવા છે, જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.